યુટ્યુબની શરૂઆત કેવી રીતે કરી? આજથી 4 વર્ષ પહેલાં લોકડાઉન થયું હતું, એ તો તમને ખબર જ હશે. ત્યારે મારી પાસે ફોન પણ નહોતો. મેં એક મોબાઈલ લાવ્યો. મોબાઈલ તો લાવ્યો, પણ મોબાઈલમાંથી પૈસા કેવી રીતે કમાવા એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ હતું. પછી હું યુટ્યુબ દેખતા દેખતા એક મારી સામે વિડીયો આવ્યો કે યુટ્યુબમાંથી પણ પૈસા કમાઈ શકાય છે. પછી 2020ની અંદર મેં એક યુટ્યુબ ચેનલ બનાવી. એ ચેનલની અંદર ઘણા બધા મેં વિડીયો પણ નાખ્યા, પણ એકે વાયરલ થયા નહીં. 1 વર્ષની અંદર જેમ તેમ કરીને 1000 સબસ્ક્રાઈબર પૂરા તો કરી લીધા, તો પણ વિડીયો વાયરલ નહોતા થતા. પછી 2021 આવી ગયું, મારો એક વિડીયો વાયરલ થઈ ગયો. વિડીયો વાયરલ થતાં જ મારી ચેનલ હેક થઈ ગઈ. 1000 સબસ્ક્રાઈબર વાળી 1000 સબસ્ક્રાઈબર વાળી ચેનલ મારી જતી રહી, એટલે મને બહુ દુઃખ થયું. એટલે મેં ચેનલ જ બંધ કરી દીધી. મેં નક્કી કરી લીધું કે આજ પછી આપણે યુટ્યુબની અંદર કામ નહીં કરીએ. 2024ની અંદર મારી સામે પરત આહીરનો વિડીયો આવી જાય છે. પછી મેં નક્કી કરી લીધું કે આપણે પણ આમના જેવું યુટ્યુબર બનવાનું છે. મને હવે ખબર પડી કે યુટ્યુબમાં વાયરલ થવા માટે થંબનેલ જરૂરી છે. થંબનેલ સારું હશે તો જ આપણો વિડીયો વાયરલ થશે. એટલે મેં થંબનેલ ઉપર બહુ જ મહેનત કરી. 2024ની અંદર તમારા બધાનો બહુ સપોર્ટ રહ્યો અને મારા વિડીયો બધા વાયરલ થવા લાગ્યા. તો આવો નવો સપોર્ટ કરતા રહીજો. આપણે જલ્દીથી નવા બ્લોગ વિડીયો આવશે આપણી ચેનલની અંદર. અને આપણા પાસે અત્યારે તો કોઈ સ્ટુડિયો નથી, પણ તમારો સપોર્ટ રહ્યો તો આપણે સ્ટુડિયો પણ બનાવીશું.